મિત્રો અમે છે ને પ્રેન્ક કરતા હતા બરોબર આ જોલો ચિપ્સ તમને ન ખબર હોય તો હું વાત કરું ये प्रैंक चल रहा है ब्रो અલા આને હું થઈ ગયું સમજો રોવાય તો મિત્રો અત્યારે અમે ફાઇનલી વિવેકભાઈ સાથે પ્રેન્ક કરતા હતા જોલો ચિપ્સનો પ્રેન્ક કરતા હતા એટલે પ્રેન્ક ચાલુ કરવાની એમ ઇન્ટ્રો શૂટ કરવાની ભૂલાઈ ગયું છે એટલે તમે અત્યારે હું વોઇસ ઓવર કરી દઉં છું તમે પ્રેન્કને એન્જોય કરો હાલો ભાઈ તો મિત્રો અમે રાજુલાથી નીકળી ગયા છીએ અને આગળિયા પહોંચવા આવ્યા છીએ અને જ્યારે છીએ સાળંગપુર હનુમાન દાદા મંદિરે પહેલી વાર જઈ આવ્યા હતા પછી કે બ્લોગ શૂટ નતો કર્યો પણ આ મારું ઝાખું આવે ઝાખું ના આવે હલે નહીં હા થોડું તકલીફ વાળું છે भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी તકલીફ એટલે આ વસ્તુ એવી લેવાય કે અહીંથી આમ ચોટી જાય તો આવું પટલું હોવું જોઈએ આમ એટલે એટલું બધું લાંબુ ઓછું કરીને તો કેમ રહે કલ્પો હવે કલ્પો ન થવાય હવે એવું જ આવે છે કે હસુડા તારી ગા હો ભાઈ ચા કરવાની છે તારે એમ ભાઈ મને એક તો સાક એટલે વેફર તમને નાખવાનું કીધું તું લાવવાનું કીધું તું આ હું લાવો છો તમે મને એક તો સાખો દે મારો ભાઈ શાંત આવા નાચો છે આ ફાચો છે હાલે ભાઈ ખાઈ જતું હાલ મને ન ભાવે નહીં તો ભાઈ એમાં વાત એમ છે કે નાચોસમાં અમે જોલો ચીપનો ખાલી એક નાનો ટુકડો છે ને નાખી દીધો હતો એટલે નાચોસ અને જોલો ચીપમાં બહુ કાંઈ ફેર નથી હોતો જોલો ચીપ થોડીક એમ લાગે કે બળેલું નાચોસ છે ને એવું લાગે મસાલાવાળું વધારે નાચોસ હોય ને એવું લાગે એટલા માટે અમે છે ને ખબર ન પડે ને એટલા માટે જોલો ચિપ્સને છે ને નાચોસમાં ભેળવીને પ્રેન્ક કરવા માટે ટ્રાય કરી હતી ખૂબ બરાબર છે ભાઈ ગલી પર ઓલું દોર્યું મરશું એ એવું તો આવે રાખ હાલ કાઈ જાને લા ભાઈ મને નો ભાવે કાઈ જા તીખું આને કઈ કે દે લા ભાઈ હું તેકો ખાતો જ ના એલા એ ગડા તને વેફર લેવાનું જ કીધું તું લાવા તીખું પ્રસાદ લઈ લો નહીં એ ભાઈ ના પાણીની બોટલ લેવી ભાઈ ના હવે પાણીની બોટલ હું લઈ દે આપણે આજુ ખાઈ જા ને એવોર્ડ દઉં 1000 રૂપિયાનો પાણીની બોટલ નકરે લેવાની છે પાણીની બોટલ નકરે લેવાની છે કે ગાડીમાં છે જ નહીં બ્લોગ ને હું હાલો છે ભાઈ કોશે એક ટાઈમ લેપ્સ ચાલુ છે આપણે દબાદબી થતી જાય બધી ઉમે કે ઓલું કે બ્લોગમાં બતાડવાનું અલા ઝાડા થઈ જા કાઈ નો થાય ફટાફટ જા કા ગોળી થા ગોળો થાય થાય ને તું એ ભાઈ મારા પાણીની બોટલ તો લે હવા તકલીફ થઈ જાય એમાં કેટલો મસાલો છે એક આમાં નથી આમાં ઘણા મસાલો નથી આમ જો અડધું જ છે ઈ એ ભાઈ એ મારો ભાઈ મારા અને પાણીની બોટલ આપણે બે કટકો ખાઈ આપણે બે કટકો અરે આમાં થોડુંક તું લઈ લે મારા પાણીની બોટલ લે મારા આમ દીધા આઈને લઈ જાવ એટલે પાણીની બોટલ મે મારા તો પીવું કે મારા આમ ખાતા હતા એ કે પીતો દીકુ હાલે ભાઈ મારો ભાઈ આ તીખી તો સેવો કહી દે કાઈ તીખી ન આટલું તાર ખાવાનું છે ખાલી ઓ બાપા આ પેટી ગોગો આ ખોટું કેવો તને ચડાવે છે હા શું કહું પાણીની બોટલ જો આખી ખાઈ જાવ આપણે છે ને આપણે તને માપવાનો છે કેટલું તીખું ખાઈ એક તું પણ અડધું તો ખાધું આમ જો આટલું તો ખાઈ જા રાજકોટ જાતે એ મને સ્પાઈસી મેગી લેજો મારી તો સ્પાઈસી મે સ્પાઈસી થોડો કીધું તું મારા આમ દીધા છેલ્લી વાર કીધું મારા આમ દીધા ખાવાનું છે આદિ સાક્ષી માં છે આમ જો વિવેક ને કીધું વિવેક તે કીધું તો મારી તો સ્પાઈસી એ બધી મૂકે વાત હું છે પછી દો દે યાર યાની આનું છે મસાલા વાળું છે એ બીજું નહીં એ વિવેક એ મારા આય આવે આગળ જા લઈ જાવ મારા એ ખાવી પડે ખાઈ જા પાણીની બોટલ લીધો તારા આગળથી લઈ લેવી હાલે હવે કઈ જા કે પાણીની બોટલ સુધાર આપણે લેવાની છે હવે ગરમી થવા માંડી
પાણી લે નાટક કરેલા નાટક કરે માના અમે બાપ નામ ચીકુ લાગ્યું એલા હાલે હાલે કઈ દાયો એવા કાઈ નથી પાણી જ નથી ગાડીમાં બધી બોટલો ખાલી બોટલો આ એટલે ખાલી છે आप गाइस देख सकते हो हमारे विवेक भाई को बहुत ज्यादा तीखा लग रहा है टाइम लैप्स है ना आ ले जाओ अब બધા ખબર પડે કે એક વેફર ખાઈને એટલું બધું તીખું લાગે એમ અલા આને હું થઈ ગયું એમ આમ જો રોવાય ગયો પેટ્રોલ પંપ એ ટીમ કર નાખી મસાલા વાળી મસ્ત ભાઈ છે ને પેટ્રોલ પંપ લઈ લે ને પેટ્રોલ પાણી આવી જાય તો ભાઈ રોવાય ગયું વિવેક આમ જો તને જે ઓલા હોય ને ભગા વાલા મારા આમ જો મારું કાલે હું ઊભો મરી જાવ આને ઊભો મરી જાવ આ નો કાન તો ઊભો મરી જાવ નહીં એક ઓલા હમ પહેલા આને મરી જાવ હમ પહેલા આને મરી જાવ હું આને બોટલ ભરતો હાલે બે ત્રણ બોટલ દઈ દે ઈ તો વાંધો નહીં હું આને મરી જાવ હજી એક બોટલ દે હજી એક બોટલ ભાઈ ના હમ પહેલા ભાઈ ના એટલે મે હમ તો પહેલા હું આને મરું હું ઊભો ફાટી પડું આનો કાન તો વિવેક જાવજે ખવરાવી તો ઓય મારો બાપ ખવરાવી તો દે ભાઈઓ હું તમને બતાવું ઈ છે ઝોલો ચિપ્સ અમે એમાં છે ને નાચો તો નાગીને ટ્રાય કરતા હતા કેવું લાગે બાપા બહુ તીખું છે રોવાઈ ગયું હવે વાતું થાય લાખી ઝોલો ચિપ્સ આમાં નાખી દીધો મારા તારા બધું છે ને આને બે ત્રણ કટકા છે આમાં હાથું નાખ્યા ને હાઉ ઓકે ઓલો જો છે હજુડો ઉભર પાણી પીવા જો ઉપર બતાવું બહાર બરોબર આ ઝોલો ચિપ્સ તમને ન ખબર હોય તો હું વાત કરું દુનિયાની દુનિયાની સૌથી તીખામાં તીખી વેફર કહેવાય ને જે ઈ છે અને અમે એક જગ્યાએથી હું લાવ્યો હતો બહાર ગયો હતો એટલે આજે વિવેકભાઈ સાથે પ્રેન્ક થઈ ગયો અને ભાઈ બહુ તીખી આવે લિટરલી હું તમને કહું આપણે ચાખશું અમે તો બધું વોર્નિંગ લખેલી છે RIP RIP લાસ્ટ ચીપ ચેલેન્જ ને ઝોલો ચીપ લાસ્ટ ચીપ ચેલેન્જ લેજેન્ડ ને એવું બધું લખેલું છે ઇન્ગ્રેડિયન્ટ્સ ને બહુ વોર્નિંગ વધારે લખેલી છે એટલે બહુ ઓલું આવે બરાબર બધું હાલ તો જાવ દે કલાક હું વાત કરું થઈ જે જમતું કાઢું ભાજી બાપ ના આમ જો સાઈડ માં બહુ બળે છે જાવ દે ગાડી ચોખ્ખું ખોરે જાય तो रिएक्शन आप देख सकते हो एक नाचोस नहीं था वो था क्या था पता है ભાજી आपको? સાઈડ માં બહુ બળે છે એટલે ઓલો મસાલો જ અડી ગયો वो दिस इज थिंग थी आपको पता है व्हाट इज दिस खबर છે ને આખા આ છે આખા દુનિયાની સૌથી તીખામાં તીખી વેફર ઈ તને ખવડાવી હતી ये प्रैंक चल रहा है ब्रो ભી પડી ગઈ કે નહીં આટલો કટ્ટો ખાધો તોય ભી પડી ગઈ કે નહીં અરે સાઈડ માં બહુ દુખે છે એલા આગળ વેફર ઓલી ખવડાવી દો વેફર હું ચોકલેટ ખવડાવી દો તને ડેરી મિલ્ક બીજી કઈ તકલીફ નથી થતી ને બીજી નાક ખોલી જો કાઈ કેવું છે હવે આવું કોક કરે ને પ્રેક ધ્યાન રાખજો ભાઈ સબસ્ક્રાઇબ કરો બરોબર તમને લઈ લો ઓય ઓય લઈને મને તે કે મારે હમ ન પહેલા હજી પાછું તો ભાઈ તમને કહું આ પ્રેન્ક તમને કેવોક લાગ્યો અમારા હજી ભાઈ પાણી પીવે જ રાખે છે 2 બોટલ પી ગયો છે ખાલી આટલો જ કટકો ખાધો તો છતાંય તો અમે બહુ હાઈકું નહીં થોડુંક જ હાઈકું નહીંતર પેટ્રોલ પંપે ઊભી ન રાખે હજી ઘણી કરી નાખે પણ હવે કાંઈ વાંધો નહીં ભાઈ સહન ન થાય તો આપણે ખોટું વધારાય નહીં નાનકડું અને આટલું જ પીસ આપ્યું હતું વધારે આખી વેપારી નહોતી આપી આખી ચિપ્સે નહોતી આપી કેવું છે અરે બરોબર આ ખૂણામાં ખવાઈ ગયો અને હજી બહુ બળે છે આખો ગાલ બળે લાઈક કરે શેર કરે એમાં એવું છે હું ભાવનગર ગયો તો એક દિવસ માટે થોડા કામથી અને ત્યાં મને વિચાર આવ્યો કે આ ઝોલો ચિપ્સ અહીં ક્યાંક મળતી હોય ને તો કરીએ એટલે મંગાવી ઝોલો ચિપ્સ અને આજે ભાઈ ફ્રેન્ક કરી નાખ્યો મારા વિવેકભાઈ ઉપર
કાંઈ વાંધો નહીં, હાલો ચેનલ ઉપર બન્યા રહેજો. આવા અવનવા પ્રેન્ક જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ને બ્લોગ તો ચાલુ જ છે અત્યારે સારંગપુર વાળો, એ જોઈ લેજો. સારું, હાલો બાય. તો મિત્રો, આ વિડીયો અમે ખૂબ જ સાવચેતીથી શૂટ કરેલો છે, તો તમે ધ્યાન રાખજો. કોઈ પણ નાના બાળકો આવી વસ્તુ, આવી જોલો ચિપ્સ કોઈ પણ નાના બાળકો ઘરે ટ્રાય ના કરતા.